શ્લોક નંબર 21. ઇદમહં વદાભિખ્યમન્વહં અહમિલીનકે પ્રયસત્તયા વિગ્રહેન્દ્રિય પ્રાણધિતમાહ નાહમેકસ તજ્જડં યસ સત્વભાસિકા ચિત્વવેતરા સત્તયા હિ ચિત્તયાત્યહં સત્સ્વભાવતો વસ્તુ કેવલમ પદ અન્વહમ. હું કોણ છું? તો શું કહે છે? અહમિ લીન. જ્યારે અહંકાર લીન પામે છે, અહંકાર નાશ થઈ જાય છે, ત્યારે હું સત સ્વરૂપ આત્મા છે જ. હુંનો ક્યારેય લય થતો નથી. અલય સત્તયા, હુંનો ક્યારેય લય થતો નથી. અન્વહમ એટલે કે રોજ જાસમ, કે રોજ આ અહંકારનો લીન, અહંકારનો લય થઈ જાય. એ ક્યારે? કે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં આ અહંકાર પણ શું થઈ જાય છે? લય પામે છે. પણ કે અહંકારનો લય થઈ ગયો સુષુપ્તિ, પણ અહમનો લય થયો ખરો? જો સમજ. અત્યારે આપણે જે વ્યવહાર કરી રહ્યા છે, અજ્ઞાનને કારણે અહંકારને હું માનીને બધો વ્યવહાર કરી રહ્યા છે. આપણો હું એટલે ખરેખર શું છે? એ સાચો હું છે જ નહીં, ભ્રાંતિ છે. અહમની ભ્રાંતિ છે. આ અહંકારમાં જ હું ભાવ કરીને આપણે આપણું જીવન જીવી રહ્યા છે. અને એટલા માટે આપણે દર્શાવે છે જે અહંકારને તમે હું કહો છો એ અહંકારથી પણ ભિન્ન પેલો બીજો હું છે. જો વિચાર, તમને કેવું પડે બીજો હું છે? તમે જેને અત્યારે હું માનીને ચાલી રહ્યા છો એનાથી પણ અન્ય, એનાથી પણ વિલક્ષણ પેલો બીજો હું છે. આ અહંકાર જેને તમે હું માનો છો એ તો શું થઈ જાય છે? અહમિ લીન. કે જ્યારે તમે સૂઈ ગયા ત્યારે અહંકાર લઈ પામે, પણ અહંકાર લઈ પામ્યો સુષુપ્તિમાં, તમારો લય થઈ ગયો. જો વિચાર, ખરેખર તમે સૂઈ ગયા ખરા? આપણે સુષુપ્તિ અવસ્થા જોઈ ગયા. તત્વબોધ યાદ રાખવા માટે, તત્વબોધ ભણાવ્યું ભૂલવા માટે નથી ભણ્યા. વેદાંતના પાયામાં બે ગ્રંથ છે, એક તત્વબોધ છે અને બીજું ભજગોવિંદ. તો તત્વબોધમાં સુષુપ્તિ અવસ્થા વખતે શું કીધું? અહમ કિમપી ન જાનામિ મયા સુખેન નિદ્રા અનુભૂયતે. હું કઈ જાણતો નથી અને મને બહુ સરસ ઊંઘ આવી. આ બે અનુભવ છે. જાગ્યા પછી તમે આવું કહો છો. ઊંઘમાં કોઈ કહેતું નથી. ઊંઘમાં કોઈ બોલે હું તો બહુ ફર્સ્ટ ક્લાસ ઊંઘી રહ્યો છું.
અવિજ્ઞા હો, તો મને કઈ ખબર નથી. એ ખબર નથી, જેને ખબર નથી એ તો છે કે નથી? અને જેને સુખનો અનુભવ થયો એ અનુભવ કરનાર હું છે કે નથી? છે. અલય સત્તા, એની સત્તા કેવી છે? જેનો ક્યારેય લય થતો જ નથી. આ અહંકાર, મન, બુદ્ધિ, શરીર બધું શાંત થઈ ગયું. એક વાર ઊંઘી ગયા પછી શરીર નથી, મન નથી, ઇન્દ્રિય નથી, બુદ્ધિ નથી. આ બે જ્ઞાન છે. કોને જ્ઞાન થઈ રહ્યું? તમને થઈ રહ્યું. અને એટલા માટે ઉઠીને આપણે કહીએ આજે ઊંઘ કેવી આવી હતી, આજે હું બરાબર આવી, આજે હું બરાબર નથી આવી. આજે તો પડ્યો નહીં, સવાર પડી. પેલો પડે પછી સવાર પડે. જા એટલે શું કે છે? અનુભવ. રોજ રોજ આપણો અનુભવ છે. જો વિચારો, રમણ મહર્ષિજી કે છે રોજ રોજ આ અનુભવમાંથી આપણે પસાર થઈએ છીએ, છતાં પણ પેલો અહંકારને હું માનીને ચાલીએ. પેલો અહંકારથી ભિન્ન અહમ છે એને આપણે ઓળખતા જ નથી. આમ પેલો બે હું સાથે આપણું જીવન જીવી રહે. એક પેલો અહંકાર છે, અહમ ભ્રાંતિ છે. એ અહમની ભ્રાંતિમાં જ આપણે જીવન જીવીએ. હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ડોક્ટર છું, રિટાયર છું, ગરડો. આ તો વિચારો કેટલા પ્રકારની ભ્રાંતિમાં આપણે જીવીએ. અને ભ્રાંતિને સર્વસ્વ માન્ય. જો સમજો, એ ભ્રાંતિને જ આપણે સમર્પિત છે. પણ એનાથી ભિન્ન પેલો બીજો જો વિચાર. એટલે આ તમને જ મારે કેવું પડે, બીજો તમારો સાચો હું છે એ સત છે. સત એટલે ગઈકાલે જોયું, ત્રિકાલે બી તિષ્ઠતિ, સત સ્વરૂપ તમે છો. એ તમે પોતાને જ ઓળખતા નથી. જો વિચારી, તમે પોતે જ પોતાને ઓળખતા નથી અને બધો વ્યવહાર ચાલી રહ્યો છે. અને માયા કહેવાય. અને શું કહેવાય? માયા. કોઈ પોતાને જાણતું જ નથી. જેટલી તમારી પોતાની ઓળખ છે, બધી ઓળખ કેવી છે? ઉપાધિને આધારિત છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું. જીવ દ્રષ્ટિએ કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. જીવ દ્રષ્ટિએ કોઈ જુવાને નથી, કોઈ ઘરડું નથી. જીવ દ્રષ્ટિએ કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. જીવ દ્રષ્ટિએ કોઈ ડોક્ટર નથી, કોઈ એન્જિનિયર નથી. જો જીવ દ્રષ્ટિએ નથી તો જે સાચો હું છે, આત્માની દ્રષ્ટિએ આમાંનું એક વસ્તુ હોય શકે ને? જો વિચાર. એટલે રમણ મહર્ષિજી કહે છે એ તમારો જે સાચો હું છે એને તમે ઓળખો. જો આને જ કહેવાય, આ સાચા હુંને ઓળખવું એને જ અધ્યાત્મ કહેવાય. બાકી લોક પરલોકમાં ગયા ને એ અધ્યાત્મ નથી, એ ધર્મ છે. શિવલોકમાં જ્ઞાન, ભૂલોકમાં જ્ઞાન, સ્વર્ગલોકમાં જ્ઞાન. જો વિચાર, બેન અમેરિકાથી આવ્યા, એક સંપ્રદાયમાં જોડાઈ ગયા. એક ભાઈ આપણે સત્સંગ લેતા નથી, એટલે બે જણા ક્યાંક જતા હતા. વાત કરી એટલે કાકા ભૂતરી જતા ને, એટલે કાકાને શું કહ્યું, વેદાંત ભણવાનું બદલે આ આમાં ચક્કરમાં પડી. એટલે પેલી ભત્રીજી માટે જરા કરતા એમ થયું. પેલીના મગજમાં પેલા સંપ્રદાયના બધા નિયમો એવા ગોઠવાઈ ગઈ જાય કે એને જે સત્ય માને. એટલે કે છે નહીં નહીં નહીં, આ તો તમારે કરવું જ પડે. આ કરો ને તો જ પ્રલયમાં આપણે જીવીએ, બાકી તો શું છે? એટલે પેલા ભાઈ કે કઈ કેટલાય પ્રલય જીવીને આવ્યા. કેમ? પેલો જીવ ભાવમાં શું કરીએ? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. ભગવાને ગીતામાં શું કહે છે? જો અર્જુન આ તારા સાચા હુંને સ્વરૂપને નહીં જાણી લીધું તો શું થવાનું? ફરી ફરી તારે જન્મ ધારણ કરવો જ પડવાનો. એનો અર્થ શું થયો? બધા પ્રલયથી બચેલા જ છે તો જીવ ચાલુ છે. તો વિચારી દો, નાશ કોનો થાય છે? આ ઉપાધિનો નાશ થઈ જાય છે તો વળી પાછું શું થાય છે? અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અર્જુન, આ તો વ્યક્ત ને અવ્યક્ત છે. પ્રલય થઈ જાય ત્યારે બધું અવ્યક્ત અવસ્થામાં પ્રાપ્ત થઈ જાય. વળી પાછો
સૃષ્ટિ થાય, ત્યારે વ્યક્ત સ્વરૂપ થાય. આ ચાલતું આવ્યું અર્જુન. અનંત કાળથી, અનાદિ કાળથી આ જન્મ મરણનું ચક્કર ચાલી જ રહ્યું. પણ આ લોકોને સંપ્રદાયનું શું શીખવવામાં આવ્યું? પ્રલય થશે ને ત્યારે બાકીના બધા જીવોનો નાશ થઈ જાય. નાશ થઈ જાય, શાંતિ થઈ જાય, મોક્ષ મળી ગયો. આ વિચાર, તમે કોના પર શ્રદ્ધા કરો? તમે કોના પર શ્રદ્ધા? આ વાક્ય પર શ્રદ્ધા થઈ ગઈ તો તમે જીવન કોને સમર્પિત કરો? આ શ્રદ્ધાને જ સમર્પિત કરી દો. તો સાચું હું શું છે એ તો સમજવા કોઈ તૈયાર જ નથી. લોક પરલોકની ચર્ચા. તમે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, જો સમજજો, પરદેશ નહીં, આપણા લોકમાં, આપણા દેશમાં પણ, આપણે હિન્દુ સંસ્કૃતિમાં પણ જેટલા સંપ્રદાયો છે બધા સંપ્રદાયો ચર્ચા શાની કરે છે? આ લોક અને પરલોકની, કર્મને ને પાપને ને પુણ્યને. ભગવાન કહે છે અર્જુન કેટલા પાપ પુણ્ય કરે છે. આ મનુષ્ય જન્મ શાના માટે મળે? પાપ પુણ્ય કરવા માટે, લોક પરલોક માટે મનુષ્ય જીવન મળે. મનુષ્ય જીવન તમારા સાચા હુંને જાણવા માટે. એટલે રમણ મહર્ષિ કહે છે એ પેલો સાચો હું તો આપણે ઓળખતા જ નથી. જે હુંથી આપણે વ્યવહાર કરી રહ્યા છો, જો સમજો, જે હુંથી તમે વ્યવહાર કરી રહ્યા છો એ તો ભ્રાંતિ માત્ર છે. હું માતા છું કે હું પિતા છું, હું પતિ છું કે હું પત્ની છું, આ બધું કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ. ઉપાધિની દ્રષ્ટિએ પતિ પત્ની છે, ઉપાધિની દ્રષ્ટિએ માતા પિતા છે. આ બધો વ્યવહાર છે. અને વ્યવહાર છે તો પછી ધર્મ અને અધર્મ છે, કર્તવ્ય કર્મ પણ છે. પણ તમારો સાચો હું કોણ છે? કો હમ કુત આયા શંકરાચાર્યજી શું કે ભજ ગોવિંદ કામે જનની કોમે તાત. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? મારી માં કોણ છે? મારા પિતા કોણ? આ જન્મમાં આ જીવ તમારું માં છે, આ બીજો જીવ તમારો પિતા છે. જો વિચાર, નિજ વિચારણ આગળ રહી ગયા આપણે. એટલે શું કરવાની જરૂર છે? નિજ વિચારણ. હુંનો વિચાર આપણે કરતા જ નથી. પણ જ્યાં હુંનો વિચાર કરીએ પેલો અહંકાર પણ શું થઈ જાય છે? ભાગી જાય. અને તે કહે છે આ અહમને ચિંતન કરવાનું છે, જેનો ક્યારેય લય થતો જ નથી. એની સત્તા છે જ. પણ આપણે આ સંસારમાં એવા અટવાયેલા રહીએ ને, આ પેલા ભ્રાંતિયુક્ત અહમમાં એવા અટવાયેલા છે. તમે પ્રવચન કરો ને, બહુ સરસ તમારું પ્રવચન. જો ભાવનગર ગયેલી 3 અઠવાડિયે એક બેન છે, જ્યાં મારા પ્રવચન હતા ને ત્યાં જ રહેવાની પણ વ્યવસ્થા. રામદાસ હોલ બહુ જાણીતો. આખા ભાવનગરમાં રિક્ષાવાળાને એમ કે ભાઈ રામદાસ હોલ લઈ જાય, પછી આખું જ બોલવાનું, એ પેલો પહોંચાડી દે. જ્યાં હોલમાં જે મારું રહેવાનું હતું ને, જ્યાં પ્રવચન હતા એની પાછળ 2 મિનિટના રસ્તા પર એક બેન રહેતા. એના માતા પિતા પ્રવચનમાં આવે, પેલા બેન પ્રવચનમાં આગળ એક દિવસ એકદમ દેખાઈ ગયા. તો કેમ આટલા દિવસ દેખાતા નથી? ના ના, એમ નહીં, તમારા પ્રવચન ધ બેસ્ટ. એમના જ શબ્દો બોલું, મારા શબ્દ નહીં. તમારા પ્રવચન તો બહુ સરસ થાય, એનો કોઈ પ્રશ્ન જ નથી. પણ આવાતું નથી. કોણ કોના પર ઉપકાર કરે? એ મારા પર ઉપકાર કરે કે હું એના પર ઉપકાર કરું? જો વિચાર, શિષ્ય એવું માને કે અમે ગુરુ પર ઉપકાર કરીએ. ખરેખર કોણ કોના પર ઉપકાર કરે? આવી રીતે એટલે સ્વામીજી કે બહુ સિરિયસ થવાનું નહીં પ્રવચન. કેમ કે આવી કંઈક લપડાક મારી જાય. આ લપડાક મારે જ કહેવાય. તમારું પ્રવચન તો સરસ છે, પણ મને ટાઈમ નથી. એનો અર્થ શું થયો? તમે તમારું પ્રવચન કરતા રહો, ટાઈમ પડે ને ત્યારે હું આવું. તમારા સાચાને હું ને ઓળખતા જ નથી. આખી જિંદગી પસાર થઈ ગઈ કયા? આ ભ્રાંતિ હુંની સાથે. હું માતા છું, હું પિતા છું, હું આમ છું, મેં ફલાણ છું, ઢીકણું છું. કાં જ હું જીવન જીવી ગયા. અર્જુનની એ જ હાલત હતી.
હું યોદ્ધો છું, ક્ષત્રિય છું, અર્જુન છું, હું શ્રેષ્ઠ શિષ્ય છું. આ બધા ગોટાળા પડે. જો સમજ, એટલા માટે વારંવાર બે વસ્તુ કહેતી રહો. દુઃખનું કારણ જગત છે જ નહીં. દુઃખનું કારણ તમે તમારા સાચા હુંને જાણતા નથી, એટલે તમે દુઃખી છો. અર્જુન પણ શોકગ્રસ્ત થયો. ભગવાને શું કારણ આપ્યું? આ દુર્યોધન કારણ બતાવ્યું. ભગવાન એવું કીધું દુર્યોધન નકામો છે, ભગવાન એવું કીધું શકુની નકામો છે, ભગવાન એવું કીધું હા બરાબર આ શકુની છે જ એવું કીધું ભગવાને. અશોચ્યાનંદ શોધસ્તમ. ભગવાન શું કહે છે? શોકને કોઈ કારણ જ નથી. અર્જુન કેમ? તું તારા સાચા હુંને જાણતો નથી અને તું દુઃખી થઈ રહ્યો. પંડિતા ન અનુશોચંતી. જેણે પોતાના સાચા હુંને જાણી લીધો એને માટે પછી શોક કરવાનું કઈ રહેતું નથી. આ એક વસ્તુ વારંવાર કહું, દુઃખ જગતનું દુઃખ માટે જગત કારણ નથી. બીજું એક સમજી લો, તમારું મન પ્રસન્ન નથી એનું કારણ પણ આ ભ્રાંતિ છે. સૌથી મોટી સાધના ભગવાન ગીતામાં બતાવે છે, તમારું મન પ્રસન્ન રહે છે અને પ્રસન્ન નથી એને માટે આપણે કારણ કોને બતાવતા હોઈએ? આ તમે 4 મહિના ગયા, 4 મહિનામાં હું થઈ ગયું અમને પૂછો, હું થઈ ગયું શું થઈ ગયું? કઈ ફરક પડે? એ જ વલસાડ, એ જ હવા, એ જ શાંતિ ભૂવત, એ જ ભજીયા ને એ જ ગાંઠિયા, એ જ દિવાળી, એ જ મઠિયા. કેટલા મણ મઠિયા ખાધા આખું જીવન જીવ્યા. તમારે દિવાળી ક્લાસ નહીં રાખવાના. કેમ? અમારે મઠિયા બનાવવાના હોય, ફફડા બનાવવાના હોય, પછી ચોળાફળી બનાવવાની હોય, ઘૂઘરા કરવાના હોય. આમાંથી ઊંચા નહીં આવે. જો સમજો, આ બહેનો બનાવે ને ભાઈઓ ખાય. જો સમજો કે પાડોશીમાં પેલા આપણે સત્સંગ કીધ છે, ભાઈ દુઃખી થઈ ગયા. જો હું ગઈ ને પહેલાની કેમ દુઃખી થઈ ગઈ? આ વખતે કે કેરી બહુ મજા નથી. એટલે કોણ હવે 50 વર્ષના થયા, 50 વર્ષમાં કેટલી કેરી ખાઈ કાઢી. જો વિચાર શાના માટે દુઃખી થઈ ગઈ? હાસ્યાસ્પદ છે. જો તમે જેટલી ચર્ચા કરો ને બધી ચર્ચા કેવી છે? બિલકુલ હાસ્યાસ્પદ. પણ પાછા મને જો વિચાર દુઃખી થાય. જો વિચાર એમના ઘરમાં 2 ફ્રીજ છે. એક ફ્રીજમાં બધું રોજનું પડેલું હોય, બીજું ફ્રીજ બધું કેરી માટે રાખે. મને કે હજી ગયા વર્ષનો રસ પડેલો જ છે, તો દુઃખી હું કેમ થાય? વિચાર આપણે જીવન કોને સમર્પિત કર્યું? ક્યાં કરી બેઠા છે? એટલે ભ્રાંતિયુક્ત અહમમાં બેઠા છે. અને પછી આપણે પોતાની જાતને શું માનીએ છીએ? અમે તો બહુ હોશિયાર, અમારું તો બધું બરાબર જ છે. એ કશું બરાબર ચાલતું જ નહીં. વાજા સમજ સ્વામીજી કે જયારે કોઈ એવું કહે કે બધું બરાબર છે ત્યારે દાણો ક્યારેય દબાવવાનો જ નહીં. કેમ? કારણ કે એ દાણો દબાવે પછી નીકળે ને તો તમારો કલાક બગાડે. એનું હૃદય હળવું થાય કે નહીં થાય, પણ આપણો તો શું થઈ જાય? એક કલાક બગડે. એની સંસારની કથા સાંભળવામાંથી ઊંચા નહીં આવે. ભગવાન એટલે રમણ મહર્ષિ શું કે છે? અલય સત્ય. તમારી સત્તા કેવી છે? તમારો હું કેવો છે? ક્યારેય એનો લય થતો જ નથી. હું છું, હું જાણું છું. આ સાચો હું છે. પેલો ભ્રાંતિયુક્ત હુંમાં આપણે પડેલા. અને એટલે પછીના શ્લોકમાં શું કે છે? વિગ્રહેન્દ્રિય પ્રાણથી તમઃ તમઃ અજ્ઞાન. જ્ઞાન અને અજ્ઞાનના પણ સાક્ષી તમે છો. મૃત્યુ ઉઠી એને સાક્ષી તમે છો. મૃત્યુ શાંત થઈ ગઈ એના પણ સાક્ષી તમે જ છો. કેમ? અહમ એક, હું તો એક જ છું. ના હું આ છું જ ને. શરીર હું નથી, ઇન્દ્રિય હું. વિચાર કરવાનો છે આપણે.
તમારે વિચારવું પડે. તમે શરીર નથી, તમે ઇન્દ્રિય નથી, તમે મન નથી, તમે બુદ્ધિ નથી, અજ્ઞાન પણ તમે નથી. પણ અજ્ઞાનને હું માનીને પછી આપણું નામ પડી ગયું, હું અજ્ઞાની છું. જો વિચાર, હવે ભગવાન આગળ પછી એ જ બોલીએ, મેં ફલ કામી. ભગવાન કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે, અને આપણે ભગવાનને શું કહીએ? ભગવાનને હસવું આવતું જ હશે. મેં મૂર્ખ ફલ કામી નહીં જાણું. તુમ સ્વામી, મેં સેવક, તુમ સ્વામી. આ શબ્દ બદલી નાખવાનો. ચોપડીમાં લખેલો હોય તો બદલી નાખે. વિચાર, ભગવાને તમને બુદ્ધિ આપી શાના માટે આપી? આ હું સાચા હુંને ઓળખવા માટે. આ મનુષ્ય અવતાર આપ્યો શાના માટે આપ્યો? આ સાચા હુંને ઓળખવા માટે. બીજું બધું આપણે ઓળખીએ. આ ઘઉં કેવા, આ ચોખા કે બધું ઓળખી આપ્યા. આ કપડું કેવું, આ ભાઈઓ બધી એક્સપર્ટ થઈ. પેલું કપડું છે ને ખબર પડે આ ગ્વાલિયરનું છે કે આ રેમન્ડનું છે કે આ વિમલનું છે. કપડું જોઈએ એટલે ખબર પડી જાય. પણ સાચા હુંને શું છે ઓળખવાનો પ્રયત્ન નથી કરતો. અને એટલે કે છે વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમ ના હમ. આમાંનું એક પણ હું છે જ નહીં. એક સત હું તો શું છે? એક અદ્વિતીય સત સ્વરૂપ આત્મા. કેમ કે આ બધું કેવું છે? તદ જડમ. એ બધું કેવું છે? જડ છે, દ્રશ્ય છે, વિકારી છે, પરિવર્તનશીલ છે. એમ જે પરિવર્તનશીલ છે, જે વિકારી છે, જે જડ છે, એમાં જ આપણે શું કરીને બેઠા છે? હું બુદ્ધિ કરીને બેઠા. ના હમે એક અસત તદ જડમ હરિ અસત. હું એક અસત, હું સત સ્વરૂપ આત્મા છું. આ અનેક જે છે કેવા છે? અસત છે, વિકારી. તો ગીતામાં ભગવાન એ જ કહે છે સતઃ અભાવ ન વિદ્યતે. તું એ સત સ્વરૂપ આત્મા છે જેનો ક્યારેય અભાવ થતો જ નથી. અસત ભાવ ન વિદ્યતે. તું એ અસતમાં પડવાની જરૂર નથી. કારણ કે અસત કેવું છે? એનું અસ્તિત્વ જ નથી. માટેની દ્રષ્ટિએ ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. એમ આત્મ તત્વની દ્રષ્ટિએ આમાંની કોઈ વસ્તુનું અસ્તિત્વ છે જ ના. હમે સત તદ જડમ કે સત. તો હું સત સ્વરૂપ આત્મા છું. પણ કે હું સત સ્વરૂપ આત્મા છું. જો વિચાર, ધારો કે હું એમ કહું ઓક્લોહામા સિટી જાથામાં. તમારા માટે ઓક્લોહામા સિટી નામની કોઈ વસ્તુ છે તમારા માટે? કેમ નથી? કારણ કે તમે જાણતા. પણ દીકરો ત્યાં રહેતો હોય તો શું કરતા હોય? જાણી. એનો શું થાય? કોઈ પણ વસ્તુ છે એમ ક્યારે કહેવાય? તમે એને જાણો તો. તરકો મજા તો હું સત સ્વરૂપ છું. પણ હું સત સ્વરૂપ છું એ મારે શું કરવું પડે? અરે કોઈ પણ જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાન હોય, એ જ્ઞાન પહેલા જાણવા વાળો હોવો જોઈએ કે નહીં? ઓક્લોહામા સિટી હોય કે સ્વર્ગ હોય કે નરક હોય કે પાપ પુણ્ય હોય, પણ જાણવાના વિષય પહેલા કોણ હોવો જોઈએ? જાણવા વાળો હોવો જોઈએ. અને જ્યાં સુધી વસ્તુને જાણે નહીં ત્યાં સુધી એની સત્તા પુરવાર થાય નહીં. થોડુંક અઘરું જેવું લાગે છે, પણ આ 2-3 પોઈન્ટ યાદ રાખો ને તો સમજાય. પહેલી વસ્તુ કે કોઈ પણ વસ્તુના અસ્તિત્વને જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી એ છે એવું કહેવાય. અને જેને જાણીએ છે એ જાણવા પહેલા જાણવા વાળો હોવો જોઈએ. બરાબર? હવે જાણવા વાળો ચેતન હોય કે જડ?
સીધી વસ્તુ ચૈતન્ય જ. હવે વિચાર, તમે સત્સ્વરૂપ આત્મા છો, પણ એને પણ શું કરવું પડે? આ મોબાઈલમાં કે એટલે અહીંયા કરી તમે સત્સ્વરૂપ આત્મા છો, એને પણ શું કરવું પડે? જાણવું પડે. પણ આપણે શું કીધું? જાણવાનો વિષય અને જાણવા વાળા બે અલગ હોય. અલગ હોય. આ ગલગોટો હું જાણું છું તો હું જાણવા વાળો છું, જ્ઞાતા, અને આ શું છે? જ્ઞેય છે. તે અલગ છે. સત્સ્વરૂપ આત્મા છે તો એને પણ શું કરવું પડે? જાણવું પડે કે નહીં જાણવું પડે? તો જાણવું પડે તો જાણવા વાળો સત્સ્વરૂપ આત્મા કે જેને જાણીએ તે સત્સ્વરૂપ આત્મા? ચા પીને જવાનું. વેદાંતના ક્લાસમાં હવે શું કરવાનું હોય? સ્વામીજી આખો દાડો આ જગતની ખટપટ કરીને આવ્યા હોય ને તેમાં વળી પાછું તમે આ શું છે બીજી ખટપટ. હવે બને સત્સ્વરૂપ આત્મા તમે છો તો સત્સ્વરૂપ આત્મા તમે જાણો છો કે નથી જાણતા? કોને કારણે જાણો? સત્સ્વરૂપ આત્મા તમે છો એ જાણવું પડે કે છો? પેલા ભાઈની વાર્તા યાદ કરવાની. એક ભાઈ બીજો સીધો સારો ગામડામાં રહેતો, કોઈ બુદ્ધિ નહીં, અને કંઈક એવો પ્રસંગ બની ગયો ને એના માતા પિતા બાળક હતો ત્યારે માતા પિતા શું ત્યાં ગુજરી, પેલું ઘર ખરું અને ઘરમાં રહે એટલે 15-18 વર્ષનો અને બહુ બુદ્ધિ નહીં એટલે સ્કૂલમાં જાય ને શાળામાં એ જતો નતો. પછી ગામવાળાએ વિચાર કર્યો હવે આ બિચારાને કોણ રોજી રોટી આપે અને મફતમાં ખવડાવવાનું સારું નહીં, એટલે ગામવાળા શું કરે? એને બોલાવે ઘરે, કામ કરાવે ને શું કરે? ખવડાવે. પાંચ પડે બીજા કોકને કામ પડ્યું એને બોલાવે ને ખવડાવે અને 2-3 કપડા એને આપે એટલે એનું જીવન શું થતું હતું? પસાર. એટલે બીજા કોકનું કામ કરે એટલે એને ખવડાવે, શાંતિથી રહે. જો પહેલા ગામડાની પરિસ્થિતિ અલગ હતી. જો આવી રીતે બધા એકબીજાને શું કરતા હતા? સંભાળી લે, સાચવી લેતા. આ તો પડોશી નહીં કોઈ હાચવી લે. સ્વાર્થ આવી ગયો એટલે એનું જીવન પસાર થતું. અને એક વાર ચતુર્માસમાં કોઈ મહાત્મા આવે ને એમણે ભાગવત કથા ત્યાં કરી. એટલે આ ગામમાં ઘણી બધી કથા સાંભળવા જાય એટલે એને શું કે આજે કંઈ કામ છે નહીં, ચાલો કથા સાંભળવા. અને કથામાં મહાપ્રસાદ તો પડવાનો જ છે એટલે કથા સાંભળવા ગયો. પછી એને કથા સાંભળવામાં મજા આવી. વળી પાછો બપોરે ગયો, પછી કથા સાંભળી, 1 દિવસ સાંભળી, 2 દિવસ સાંભળી, એને મજા આવી. ચાલો છેલ્લે બેસીને સાંભળ્યા કરે કથા. હવે તો આ બદલાઈ ગયું. સમજો લોકો ચપ્પલ પહેરીને જ કથા સાંભળતા હોય. પહેલા તો શું કરે? પેલી ચપ્પલ માંડવાની બહાર કાઢીને બધા અંદર જાય. આને પેલી એની ચંપલ શું છે બહાર કાઢે, ચંપલ બહાર કાઢે ને પછી એ જયારે પહેરવા ગયો ને પેલી ચંપલ શું થઈ ગઈ? ઊંધી થઈ ગઈ. બિચારો પેલો માથા કૂટે, એને બહુ બુદ્ધિ નહીં એટલે પેલો માથા કૂટ કરે, પહેરે કાઢે, પહેરે કાઢે, આમ પહેરે પછી એને ખબર એટલી પડે કે આ બરાબર પહેરાતું નથી. પગમાં શું છે? આ બરાબર લાગતું નથી. એટલે વારંવાર પહેરીને કાઢ્યા કરે, પહેરીને કાઢ્યા. એટલામાં પેલા મહાત્મા જે ભાગવત કથાકાર હતા એ કથાકાર ત્યાંથી આવ્યા. એટલે એમણે જોયું કે આ માથા કૂટ કરે. એટલે એમણે કીધું જો ભાઈ, એને ખબર પર હાથ મૂકીને શું કીધું? જો ભાઈ એક કામ
જમણા પગને છે તે ડાબા પગમાં પહેર, ડાબા પગને શું કર જમણા. અને જ્યાં એને પહેરીને તે ચપ્પલ શું થઈ ગઈ બરાબર આવી ગઈ. આવી ગઈ ને એટલે એને કીધું જો આ મહાત્મા બહુ ત્રિકાળ જ્ઞાની છે એટલે સીધા પગ પકડી લીધા. હવે ભાગવતમાં પેલા પરીક્ષિતની મૃત્યુની વાત આવે એટલે પેલું મૃત્યુ એને સાંભળ્યું, જીવનમાં પહેલી વાર આવું બધું સાંભળ્યું એને એટલે એના મગજમાં થઈ ગયું કે હું એક દાડો મરવાનો છું. એટલે જ્યાં પેલા મહાત્મા ત્રિકાળ જ્ઞાની છે એવું મગજમાં એને આવી ગયું એટલે પગ પકડીને શું કે મહારાજ બસ હવે એક કામ કરો, આ પરીક્ષિતનું જેમ અઠવાડિયામાં મૃત્યુ થવાનું, મારું મૃત્યુ ક્યારે થવાનું તમે કહી દો. એટલે મહાત્મા કે મારું ક્યારે થવાનું મને ખબર નથી, તારું તો ક્યાંથી કહેવાનું. ઓછી બુદ્ધિ ને એ લોકોની બુદ્ધિમાં ફિક્સેશન એકવાર એક વસ્તુ મગજમાં આવી ને પછી ખસે જ. એટલે મહાત્માને સમજાવવાનો પ્રયત્ન કરે ભાઈ કોઈને ખબર નથી મૃત્યુ ક્યારે આવવાનું, આપણે ખબર જ નથી. આ ભગવાનની કળા આપણને ખબર પડે નહીં, આ બધી અકળ ગતિ ભગવાનની. એટલે પછી એક મહાજન બોલે જે યજમાન હતા મહારાજ એને છે ને બહુ બુદ્ધિ નથી એટલે તમે ઉપદેશ આપો ને એને મગજમાં કઈ ઉતરવાનું નથી. તમે એ વર્ષ 2 વર્ષની તારીખ આપી એ તમે જ્યાં સુધી એને તારીખ નહીં આપો એ છોડવાનો નથી તમે. એટલે પેલા મહારાજ એક તિથિ આપી, જ્યાં પેલા મહારાજ તિથિ આપે ને ખુશ. કેમ? હજુ તો 14 મહિના બાકી શું છે. પછી ઘરે પહોંચીને એને મહાપ્રસાદ લીધો ને ઘરે પહોંચીને એમ થયું કામ ભૂલી જાઉં તો એટલે દિવાલ પર શું કરી દીધું લખી. રોજ ઉઠી શું જોઈ લે અને સમય પસાર કરતા વાર લાગે નહીં. જો તમે 2009 આવ્યું ને 2009 નું નવેમ્બર શું થઈ ગયું ચાલુ થઈ ગયું. જો વિચાર આપણને એમ નથી 2009 ચાલુ થયું, હજી તો શું થયું ચાલુ થયું લાગે. એમાં તો નવેમ્બર આવે કે ડિસેમ્બર આવે ને 2010 2 સીઝન. આ 10 વર્ષ ક્યાં પસાર 9 વર્ષ ક્યાં પસાર થઈ ગયા કોઈને ખબર નથી. 2000 આવ્યું ત્યારે તો લોકો શું કહેતા હતા નવી સદી શરૂ થઈ. નવી સદીના 9 વર્ષ શું થઈ ગયા કાલ ક્રીડતી ગચ્છતી આવ્યું. આપણે 9 વર્ષ શું થઈ ગયા ઉંમર જતી રહી. પસાર થઈ ગયા પછી શું કર્યું મરવાની તારીખ આવી. સવારે ઉઠીને જોયું કે આજે તો હું મરી જવાનું. મહાત્માએ શું કીધેલું ના જોયું તૈયાર થયો પછી વિચાર કર્યો આજે તો મહાત્માએ કીધેલું એટલે હું મરી જ જવાનું. મહાત્મા કે 100% સાચું જ હોય. જો એટલે કે હું તો શું છે મરી ગયો. કેમ? મહાત્માએ કીધું તું મરી જવાનો છે એટલે હું તો મરી ગયો. પછી એને વિચાર્યું મરી ગયો ને ચાલતો નહીં હોય. મરી એટલે પછી એને યાદ કર્યું કોઈ મરી ગયો તો શું થયું હોય. એટલે એને વિચાર્યું કે મરી ગયો ને પડેલો હોય નીચે એટલે એ જઈને સુઈ ગયો. સુધારતા વિચારે તો મરી ગયું હોય ત્યારે પેલા માતા પિતા રડતા હોય અથવા તો પુત્ર રડતો હોય, બધા સગાવાલા રડતા હોય. બધા બીજા માર્ગ કોઈ સગાવાલા છે ને કોઈ રડવા વાળું છે પડી. પછી વિચાર નાના પછી એની ઠાઠડી બાંધે અને ઠાઠડી બાંધીને પછી શું કરે સગાવાલા એને શું કરી જાય સ્મશાને લઈ જાય. પછી એને વિચાર કર્યું મારું તો કોઈ સગાવાલા તો છે નહીં, કોણ મને ઠાઠડી બાંધીને લઈ જવાનું. એટલે હું જાતે શું છે જાતે સ્મશાનમાં જઈ શું કર્યું ચોમાસાના દિવસ એટલે શું થયું ભારે વરસાદ ચાલુ. એટલો વરસાદ પડે ને ઘનઘોર વાદળ ને વીજળી કડાકા તો પેલો ઉભો જ નહીં થયો કે હું તો મરી ગયો. શું છે હું તો પડી ગયો. હવે એટલામાં ગામમાં કોઈનું મૃત્યુ થયું એટલે પેલા શું છે ડાબુઓ પેલા લઈને આવે
તે વખતે કે પાકા રસ્તા હોય ને એટલે સ્મશાનમાં જવાની શું હોય, કેડી જ હોય. હવે વરસાદ પડે ને ઘાસ ઉગ્યો એટલે કેડી બરાબર દેખાતી હોય ને એટલે પેલો એક ડાબુ કે ડાબી બાજુ જવાનું, પેલો બીજો ડાબુ કે જમણી બાજુ જવાનું. હવે આ સૂતો સૂતો સાંભળે એટલે એને ખબર પડી ગઈ કે આ લોકો અટવાઈ ગયા. આખી વાર્તા આપણને કેમ હાસ્યાસ્પદ લાગે. એટલે એને બહુ મારી શું કીધું, ભાઈ આ બાજુ છે સ્મશાન, આ બાજુ. પેલો પૂછે તું કોણ? હું મરી ગયો. સમજાય કે મૃત્યુ કેવું હાસ્યાસ્પદ છે. કોઈનું મૃત્યુ પોતાના અભાવનો હું નથી એવો અનુભવ કોઈ થઈ શકે? અલય સત્ય એનો ક્યારેય લય, તમારી સત્તાનો ક્યારેય લય થતો જ નથી. અમારી કથા છે સ્ટાન્ડર્ડ છે, જો આ સમજ કોઈ એને બદલી શકે એમ નહીં. આ જયારે કહું ત્યારે કેટલું હાસ્યાસ્પદ લાગે, તો તમને જે મૃત્યુનો ભય છે એ પણ શું છે, એટલો જ હાસ્યાસ્પદ છે. આ સમજજો, તમારું મૃત્યુ થતું જ નથી, છતાં પણ આખું દુનિયા શું છે, કાલો જગત ભક્ષત. ખાલી રાત્રે પેલું શિયાળાની રાત હોય ને ઠંડીમાં પેલું કૂતરું રડવું જ જોઈએ ખાલી, એ બીજા ઠંડીથી રડતું હોય. પણ આપણા બાપ દાદા આપણને કહી ગયા આ કૂતરાને યમદૂત દેખાય. જો એટલે જ્યાં પેલું રાતના કૂતરું રડે એટલે આપણે શું માનીએ, આપણા મોહલ્લામાં યમદૂત આવે. અને બધા એવું જ માને કે યમદૂત મારા માટે નહીં, કોને માટે આવે? આપણા ચોથા ઘેરે 12 વર્ષથી ખાટલામાં છે. ખાલી પેલી કાળી બિલાડી આમ પસાર થઈ જાય ને તોય આપણા મનમાં તો શું આવી જાય, ખાલી ગડબડ થવાની. કેમ? બિલાડી તો આડી ઉતરી તો પાછી કાળી બિલાડી. જો રીતે સત્તા સત્વ તમે છો, પણ તમે છો એ જાણવું પડે. જાણવા વાળો અને જાણવાનો વિષય બે છે ત્યાં. પેલી મૂળ વાત પર આવી જવાનું, વાર્તા કરે ને પછી બીજી બાજુ આમ જતું રહે આપણું મન. તમે છો એ જાણો છો, નથી જાણતા, જાણો છો તમે. જાણવું પડે નહીં. જો સમજો, તમે તમારી સત્તા કેવી છે જેનો ક્યારેય નાશ થતો નથી, એવી તમારી સત્તા છે. પણ એ સત્તાને તમે શું કરો છો? જાણો છો. જાણવી પડે ને. હું છું પણ જાણતો નથી, કેવું છે? ઓક્લાહોમા સિટી છે પણ હું જાણતો નથી, તો એની સત્તા નથી. પણ તમે છો અને તમે શું છે? જાણો છો. બહુ સુંદર. પણ લક્ષ્મીધર કવિ બહુ મહાન મહાત્મા થઈ. એ લક્ષ્મીધર કવિ બહુ સુંદર પુસ્તક લખ્યું છે, ગ્રંથ લખ્યો છે, અદ્વૈત મકરંદ. એટલે આ ભાવનગર ભણાવ્યું. એનો મુખ્ય શ્લોક આ જ છે, અહમ અસ્મિ સદા ભામી. અહમ અસ્મિ સદા, હું હંમેશા છું. સદા ભામી, હું સદા ચૈતન્ય સ્વરૂપ છું. હું છું અને હું જાણું છું. હું છું એટલે કે ચૈતન્ય, જાણ હું છું એટલે સત્ય સ્વરૂપાત્મા, જાણું છું એટલે કે હું ચૈતન્ય સ્વરૂપ. અહમ અસ્મિ સદા ભામી. ના હમ કદાચિત અપ્રિય, ક્યારેય તમે પોતાને અપ્રિય બની શકો? ઉપાધિ અપ્રિય બની શકે, ઇન્દ્રિય અપ્રિય બની શકે, મન અપ્રિય બની શકે, બુદ્ધિ અપ્રિય બની શકે, પણ તમે પોતે અપ્રિય બની શકો?
નાહમ કદાચિત અપ્રિય. હું છું સત, હું જાણું છું ચિત્ત, અપ્રિય નથી આનંદ. બ્રહ્મૈવાહમ તત્સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. એ સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ તમે છો જ. અને એટલા માટે હવે આ શ્લોકમાં બહુ સુંદર 23મા શ્લોકમાં શું કહે છે? સત્વભાષિક ચિત્વ વા ઈતર. આ જે સત્તા જે છે એનાથી શું જાણવા વાળું ચિત્ત બીજું કંઈક છે. ઈતરા એટલે શું છે? આ ચિત્ત બીજું છે. સત્તયા હિ ચિત્ત એ સત સ્વરૂપ આત્મા ચિત્ત સ્વરૂપ છે. ચિત્તયા અહમ અને એ ચિત્ત જ હું છું. જો વિચાર, સત્વભાષિક આ સત્તાને પ્રકાશિત કરનાર જે ચિત્ત છે. આગળ મેં કીધું એમ આ ગલગોટો છે એને પ્રકાશિત તમે કરો છો, પણ ગલગોટો છે, ઓક્લાહોમા સિટી છે, અમેરિકા છે, એને પ્રકાશિત કરનાર તમે એનાથી અલગ છો. જાણવા વાળો અને જાણવાનો વિષય અલગ હોય, પણ અહીંયા શું છે? આ સત્ય જે સત્તા છે એને પ્રકાશિત કરનાર ચિત્ત તમે પોતે જ છો, અલગ નથી. ઈતરા કોઈ ઈતરા શું એ અલગ છે? રમણમાંથી પ્રશ્ન ઉઠાવે, શું એ અલગ છે? પછી શું કે છે? સત્તયા હિ ચિત્ત. આ સત્યને કારણે ચિત્ત છે, ચિત્તને કારણે સત. ગઈકાલે કીધું એમ, જો એ સત ચિત્ત નહીં હોય તો સત જડ બની જાય, અને ચિત્ત સત નહીં હોય તો વિકારી બની જાય. એટલે સત એટલે નિર્વિકારી છે, ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપ છે. જો સત્તા તમારી જે છે એ ચિત્ત નહીં હોય તો જડ બની જાય તમારી સત્તા. પણ તમે જડ સત્તા છો તમારી, અને જો તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો પણ સત સ્વરૂપ નથી તો તમે કેવા બની જવાના? વિકારી, પરિવર્તનશીલ બની જવાના. અને કહે છે સત્યાહિ ચિત્ત ચિત્તયાહિ અહમ. એ સતત ચિત્ત છે, અને ચિત્ત જ કોણ છે? હું છું, તમે છો. હું એટલે તમે. આમ તમે સચ્ચિત સ્વરૂપ આત્મા છો. અચ્છા, તમે સચ્ચિત સ્વરૂપ આત્મા છો, પણ મુશ્કેલી બીજી છે. હું સચ્ચિત છું ખરું. ત્યાં 24મા શ્લોકમાં બહુ સુંદર ચર્ચા છે. તમે સચ્ચિત સ્વરૂપ આત્મા છો, પણ મુશ્કેલી એક બીજી છે. હું સચ્ચિત છું, ભલે ને હું પોતાને સત સ્વરૂપ ચિત્ત સ્વરૂપ જાણી લઉં, પણ છેવટે આ જગત સાથે મગજમારી તો કરવાની જ કે નહીં. ભલે આ ઉપાધિ હું નથી, પણ આ શરીરને સાચવવાનું તો કોણે છે? મારે જ છે. એને દવા ખવડાવવી પડે ને, નવડાવવું પડે ને, કપડાં પહેરાવવાના, અને ચાલતા ચાલતા પગ મચવાઈ ગયો તો પછી એની માલિશે કોણે કરવું પડે? એને શેક પણ કોણે કરવો? તમે ભલે આ ઈશ્વરની પૂજાની વાત કરો, આ ઈશ્વરની સેવાની વાત કરો, પણ અહીંયા તો આ શરીરની સેવામાંથી જ ઊંચા નહીં આવીએ. ભલે ને તમે એમ કહો કે હું ચિત્ત સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, પણ છેવટે બેસવાનું તો ક્યાં છે? આ ઉપાધિમાં જ છે. જો વિચાર, તાવ આવે તો દુઃખી કોણ? મારે દુઃખી થવું. પેટમાં દુખે તો શું છે? મારે. દાદી હતી મજા, એટલે આપણે દાદીનો તાવ આવે, ઉંમરવાળા હોય, અને એ વખતે આ બધા ઓપરેશનો હતા નહીં. હાર્ટના ઓપરેશન કે ઘૂંટણના ઓપરેશન, એટલે જે હોય ને એને ચલવી લેવાનું. એટલે બિચારા બહુ ઓછું ચાલી શકતા, બુદ્ધિ બહુ જોરદાર હતી. એટલે કોઈ સલાહ આપવા જાય ત્યાર પછી જે વાક્ય બોલે ને એ વાક્ય બહુ કડક પડે. એટલે એક વાર પેલા એક ભાઈ આવે ને પછી કે માં બધું બરાબર છે, એ તો એમ જ હોય. હવે આ શરીર ગંડું થાય ને એમ જ ભાઈ ગંડું થાય એટલે બરાબર, પણ સહન તો મારે કરવાનું. ઘૂંટણ મારું દુખે ને જા સમજ
અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. છેવટે બધું કરવાનું તો કોણ? એનો શું? ભલે હું સત સ્વરૂપ ચિત્ત સ્વરૂપ હોઉં, પણ આ ઉપાધિની મર્યાદા તો શું છે? એનો અર્થ શું? આ હું જીવ તો છું જ ને, જે આ મર્યાદિત ઉપાધિમાં રહીને આ બધું સહન કરી જ રહ્યો. રડતા રડતા સહન કરો કે હસતા હસતા કરો, પણ કરવાનું તો શું છે? એટલે આ 24ના શ્લોકમાં બહુ સુંદર એ વાત સાચી છે કે આ ઉપાધિ છે, ઉપાધિની મર્યાદા પણ છે. અને ઉપાધિની મર્યાદા બીજા કોઈને નડવાની નથી. એ ઉપાધિની મર્યાદા કોને નડવાની? તમને જ નડવાની. દરેકની પોતાની ઉપાધિ છે, દરેકની ઉપાધિની મર્યાદા છે, અને એની ઉપાધિની મર્યાદા એને જ પકડવાની. એટલે રમણ મહર્ષિજી આ 24મા શ્લોકમાં બહુ સુંદર ઈશ જીવયોર વેશધી વિદા. આ ઉપાધિની મર્યાદા છે, અને આ જગત જે છે એ પણ શું કરી રહ્યું છે? આપણને શાંતિથી જીવવા દે. જો વિચાર, રોજ કંઈક નવું નવું તો નીકળતું જ હોય. આપણને એમ થાય ચાલો હવે શાંતિથી જીવીએ, શાંતિથી જીવીએ. બધું બરાબર હોય ત્યારે કમર ઘૂંટતી હોય. જો કંઈક ને કંઈક ખટપટ ચાલતી જ હોય. એનો અર્થ શું છે? ભલે ને હું સચ્ચિત સ્વરૂપ છું, પણ આ જગતમાં તો મારે જ રહેવાનું. એક ભાઈ પણ મોહલ્લામાં રહેતા, બહુ સરસ ઘર હતું. પછી મોહલ્લામાં ઘર વેચી કાઢ્યું, અને જે પૈસા આવ્યા ને એમાંથી એમને શું કર્યું? પેલું એપાર્ટમેન્ટમાં રહેવું. મોહલ્લાનું ઘર કાઢી નાખીને ક્યાં ગયા? એમાં. મેં કીધું આ મોહલ્લામાં આટલું સરસ ઘર હતું, તમારો ધંધા પાણી બરાબર હતું, આ જગ્યા શું કામ બદલી નાખી? મોહલ્લામાં રહેવાનું તો મારે ને તમારું થોડું. કેમ? અમારા મોહલ્લા નાકા પર હવે પેલું હું ચાલે, તમને હું શું કહું સ્વામીજી, આ બધું તમારી આગળ બોલાય નહીં. તમારા મોહલ્લામાં શું શું ચાલતું હોય, અને છોકરા હોય બગડે એટલે શું કરવું પડે? આવું સરસ ઘર વેચીને શું કર્યું? અમે ફ્લેટમાં રહે. એનો અર્થ શું? આ ઉપાધિનો તો સામનો કરીએ જ છે. આ જગતનો પણ શું કરવો પડે? સામનો કરવો જ. જો એટલે ભગવાન કહી ગયા જ્ઞાન થયા પછી પણ આ જગત તો એ જ રહેવાનું. આ સમજ. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ. જ્ઞાનીના લક્ષણો ભગવાન શું કહે છે? દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ. ગમે એવો દુઃખ આવી પડે છતાં પણ એ કેવો છે? અનુદ્વિગ્ન મનાઃ. એનું મન ઉદ્વિગ્ન થતું નથી. એનો અર્થ શું થયો? જ્ઞાન થયા પછી પણ પ્રતિકૂળતા તો જીવનમાં આવવાની છે. એટલા માટે હું પહેલેથી કહેતી આવી, પહેલે દિવસથી હું કહેતી આવી, વેદાંત તમારો ડાયાબિટીસ દૂર નહીં કરે, તમારો હાર્ટ એટેક દૂર નહીં કરે, અને ઘરમાં ખટપટ હોય ને એ દૂર નહીં. 25 વર્ષ ભેગા રહે તો એકબીજાને સેટે નહીં થઈ રહે. રમેશભાઈ ઉષા બહુ સરસ કહેતા કે ઘરમાં સોફા સેટ હોય, ડાઇનિંગ ટેબલ સેટ હોય, બધો સેટ, પણ પતિ અને પત્ની સેટ નહીં થતા હોય. ભગવાનની એ જ દશા હતી. બહુ દુઃખી થવાની જરૂર નથી. આ સમજ કેમ? રૂકમિણીને મનાવે ને તો સત્યભામા રિસાઈ જાય, સત્યભામાને મનાવવા જાય ને તો પેલી બીજી 8 પટરાની શું હતી?
ભગવાન માટે આ વાક્ય સાચું છે કે બે વાસણ ભેગા થાય તો શું થાય? એટલા માટે ભેગા કરવાના જ નહીં. લગ્ન નહીં કરે શાંતિ રહ્યા, રોજ ઉઠીને એ જ મોડું જોવાનું. એનો અર્થ જગતનો આપણે સામનો કરીએ, પણ એકવાર પોતાને સચ્ચિત સ્વરૂપાત્મા જાણી લીધું, અનુદ્વિગ્ન મનાહ, ભગવાન શું કહે છે? પછી એને કોઈ ઉદ્વેગ કરવાનો રહેતો નથી. એટલે ભગવાન ત્યાં કહે છે એકવાર પોતાને પૂર્ણ ચિત્ત સ્વરૂપ જાણી લીધા, કામાયમ પ્રવિશંતિ, ભલે ને ઘણી બધી ઈચ્છાઓ એના મનમાં ઉઠે, ઘણા વિચારો એના મનમાં આવે, અનેક ઈચ્છાઓ એને પ્રવેશે. જેવી રીતે સમુદ્રમાં નદી પ્રવેશે, આપું જે માણમ અચલ પ્રતિષ્ઠમ, સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત આપઃ પ્રવિશંતિ, જેવી રીતે સમુદ્રમાં અનેક પ્રકારની નદીઓ પ્રવેશી રહી છે, પણ સમુદ્રનું શું છે? અચલ પ્રતિષ્ઠા. નદી અંદર પાણી ઠાલવે કે ન ઠાલવે, સમુદ્રને કોઈ ફરક પડતો જ નથી. એ જ રીતે કામાયમ પ્રવિશંતિ, કે જેને પોતાના સાચા સ્વરૂપને જાણી લીધું, એના મનમાં ભલે ઘણી ઈચ્છાઓ પ્રવેશે છે, છતાં પણ શું છે? સશાંતિમાં આપનોતી, એની શાંતિનો ભંગ ક્યારે થતો જ નથી. આમ જ્ઞાનીના જીવનમાં ખટપટ તો છે જ. કામાયમ પ્રવિશંતિ દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ શુભાશુભ પરિત્યાગી. ભગવાન કહે છે એના જીવનમાં શુભ અને અશુભ તો છે જ, એના જીવનમાં એક પ્રતિકૂળતા અનુકૂળતા છે જ. સમજ? જ્ઞાન પછી આ બધું રહેવાનું છે, અને જ્ઞાન પહેલા તો આ જ બધું છે. એનો અર્થ શું છે? ભલે હું સચ્ચિત સ્વરૂપ આત્મા છું, પણ આ ઉપાધિ અને આ જગત શું છે? કોઈક ને કોઈક રીતે તો આપણો વિરોધ છે જ. અને એટલે એ બહુ સુંદર ચર્ચા અહીંયા આગળ 24મા શ્લોકમાં કરે છે કે આ જગત એમ કહીએ, જગત એવું કહીએ એટલે પેલું ત્રીજું પરિબળ આવીને ઉભું રહ્યું. હું છું અને આ જગત છે, અને આ જગત છે તો આ જગત તમે બનાવ્યું, આ શરીર તમે બનાવ્યું, આ શરીરનું સંચાલન તમે કરો છો, આ જગતનું સંચાલન તમે કરો છો. આ સૂર્ય ચંદ્ર એમને મર્યાદામાં રહીને ચાલી રહ્યા છે, એને મર્યાદામાં રાખનાર તમે છો. સમુદ્રમાં ભરતીનો ઓટ તમારા કારણે આવે છે. એનો અર્થ શું થયો? આ જગતને ઉત્પન્ન કરનાર ત્રીજું કોઈ હોવું. હું છું, જગત છે, જીવ, જગત અને જગદીશ. અને એ છે જેણે આ જગત ઉત્પન્ન કર્યું. એટલું જ નહીં, એ જગત ઉત્પન્ન કર્યા પછી જગતનું સંચાલન પણ એ જ કરી રહ્યું છે. હું ભલે સચ્ચિત સ્વરૂપ હોઉં, તો આ જગત મને મર્યાદિત કરે છે, અને જગત બનાવનાર જેને આપણે ઈશ્વર કહીએ એ પણ હોવો જ જોઈએ. ઈશ્વર છે, અને ઈશ્વર કેવો છે? મારાથી કેવો છે? ભિન્ન છે. અને જ્યાં સુધી આ ઈશ્વર છે, મારું સંચાલન કરી રહ્યો છે, એનો અર્થ શું થયો? ભલે હું સચ્ચિત સ્વરૂપ છું, પણ હું સ્વતંત્ર છું. જો વિચાર, ભલે ભગવાન ગમે એટલું કહેતા હોય, કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં તારો અધિકાર છે, કર્મ કરવામાં તારી સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતાનો અનુભવ કેટલો આપો? અનુભવ થાય સ્વતંત્રતા? ગમે એટલી કમાણી કરીએ ને, ગમે એટલું સિદ્ધ કરીએ ને, ગમે એટલું મેળવીએ, છતાં પણ સ્વતંત્રતાનો અનુભવ જતો નથી. અને એટલા માટે અહીંયા ઘડી હવે રમણ મહર્ષિજી આ એક ત્રીજી વસ્તુ જેને આપણે કહીએ ઈશ્વર, જેને આપણે કહીએ એ ઈશ્વરની ચર્ચા શરૂ. જીવ એટલે તમે છો, ઈશ એટલે કે આ જગતને બનાવનાર ઈશ્વર છે.
અને બંને કેવા છે? જીવ અલ્પ છે, અલ્પજ્ઞ છે, જન્મ મૃત્યુના ખટપટમાં પડેલો છે. ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, અને આ જગતનું શું કરી રહ્યો છે? ઈશ એટલે શાસન કરનાર. ઈશ શબ્દનો શું થાય? જે સર્વનું શું કરે છે? શાસન. અને એટલા માટે આ જગત તો મને અલ્પતા પુરાવો છે, જગત તો મારી અલ્પતા મને દર્શાવે જ છે, પણ ઈશ્વરને જોઈએ ત્યારે પણ શું છે? ઈશ જીવયો વિના ભેદ બુદ્ધિ છે. હું જીવ છું, એ ઈશ્વર છે. હું અલ્પ છું, એ સર્વ છે. એ સર્વનું સંચાલન કરનાર છે. એ માયાપતિ છે. અને હું કોણ છું? હું માયાને આધીન જીવ છું. અને એટલા માટે આ જીવ અને ઈશ્વરનો ભેદ પણ છે જ. જગત અને જીવનો ભેદ તો છે જ, પણ જીવ અને ઈશ્વરનો પણ શું છે? આ ભેદ બુદ્ધિ છે. અને જ્યાં સુધી આ ભેદ બુદ્ધિ રહેશે ત્યાં સુધી સુખી થવું શક્ય છે નહીં. અને એટલે રમણ મહર્ષિજી આ બહુ એક જ વાક્યમાં બહુ મોટી વાત કરી છે. જીવ ઈશ યોગો વેશથી વિદા. આ વિદા એટલે કે બંનેમાં ભેદ છે ખરો, પણ કે ભેદ સત્ય છે. વેશથી વિદા. વેશ એટલે આપણે વેશ ધારણ કરવાનો. પેલા અનેક પ્રકારના જે અભિનેતાઓ હોય એ અભિનેતા શું કરે? અનેક વેશ ધારણ કરે અને પછી અભિનય કરતા હોય. એમ કે છે રમણ મહર્ષિ કે છે આ જીવ એક વેશ છે અને ઈશ્વર પણ શું છે? બીજો વેશ છે. જો વેશ હોય તો વેશ ભજવનાર પણ હોવો જોઈએ. ઉપાધિ છે. વેશ એટલે શું છે? ઉપાધિ છે. તો ઉપાધિની દ્રષ્ટિએ તો ભેદ છે. જીવની ઉપાધિ છે, ઈશ્વરની ઉપાધિ છે. આ બે ઉપાધિનો ભેદ આપણે સ્વીકારીએ જ છે. તરંગ એમ કહીએ, સમુદ્ર એમ કહીએ તો બે ઉપાધિનો ભેદ છે. તરંગ અલ્પ છે, એનો જન્મ થયો, એનું મૃત્યુ થવાનું. સમુદ્ર મહાન છે, પૂર્ણ છે. સમુદ્ર સર્વ તરંગોનું સંચાલન કરનાર છે. આમ ઉપાધિ ભેદ તો છે જ, પણ કે સત્ય ભેદ છે ખરો? વેશહાનતઃ. આ વેશ, આ ઉપાધિનો જો નાશ થઈ જાય, તરંગ પણ પાણી છે અને સમુદ્ર પણ શું છે? પાણી. ઉપાધિની દ્રષ્ટિએ તરંગ કહેવાય, ઉપાધિની દ્રષ્ટિએ સમુદ્ર કહેવાય. તરંગ જળ છે, સમુદ્ર જળ છે, પણ જળ તરંગ છે, જળ પાણી તરંગ છે, પાણી સમુદ્ર છે, સમુદ્ર પાણી છે, તો પાણી સમુદ્ર છે. પાણીનો સમુદ્ર હોય ને તમારી આંખમાં આંસુ આવે તો શું આવી જાય? આખો સમુદ્ર અજલ થઈ જાય. તરંગ પાણી છે પણ પાણી તરંગ. સમુદ્ર પાણી છે પણ પાણી સમુદ્ર. એટલે શું કે છે? આ બે વેશ છે, ઉપાધિ છે. ઈશ જીવયો વેશથી વિદા. આ ઉપાધિથી ભેદ છે ખરો, પણ સ્વરૂપ જોવા જઈએ તો સ્વરૂપ તો શું છે? એક જ છે. વેશહાનત. આ વેશને હાનિ થઈ જાય જો આ વેશ હોય જ નહીં. તો સમુદ્ર અને તરંગ વચ્ચે ઉપાધિથી ભેદ આપણે સ્વીકારીએ છીએ, સ્વરૂપતઃ કોઈ ભેદ છે. અને એટલા માટે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ઉપાધિ પર છે, ઉપાધિને હું માનીને ચાલી રહ્યા છો, ત્યાં સુધી આ ભેદ બુદ્ધિ પણ સત્ય જ છે. અને ભેદ બુદ્ધિ સત્ય છે તો સુખી દુઃખી થવું, લોક પરલોકનું ગમન આગમન થવું, આ બધી વસ્તુ પણ શું બની જવાની? સત્ય.